वडोदरा के निजामपुरा इलाके में आज एक अत्याधुनिक स्किन और ब्यूटी केयर क्लिनिक डॉक्टर रोहन स्किन एंड एस्थेटिक क्लिनिक का भव्य उद्घाटन किया गया। आज के समय में बढ़ता पर्यावरणीय प्रदूषण, तेज होती जीवनशैली और गलत खान पान हमारी त्वचा पर सीधा असर डालते हैं। ऐसे में त्वचा की देखभाल केवल सुंदरता के लिए ही नहीं, बल्कि स्वस्थ जीवनशैली के लिए भी बेहद जरूरी बन गई है। चाहे बात हो चेहरे की सफाई की, मॉइस्चराइज करने की या फिर सूरज की हानिकारक किरणों से बचाव की, हर कदम आपकी त्वचा की सुरक्षा से जुड़ा है। और यही समझते हुए वडोदरा में अब एक नया आधुनिक समाधान मौजूद है। डॉक्टर रोहन क्लिनिक में उपलब्ध है स्किन और सौंदर्य से जुड़ी आधुनिकतम सेवाएं, जहां लेजर ट्रीटमेंट, स्किन थेरेपी, फेशियल रिजुविनेशन से लेकर तमाम तरह की समस्याओं का इलाज नवीनतम टेक्नोलॉजी से किया जाता है। आज नए क्लिनिक के उद्घाटन के मौके पर डॉक्टर रोहन की ओर से ज्यादा जानकारी दी गई थी। હેલો, મારું નામ છે ડૉક્ટર રોહન શાહ। મેં MBBS આપણે GMERS ગોત્રીથી કર્યું છે અને ડર્મેટોલોજીનું પોસ્ટ ગ્રેજ્યુએશન પુણેથી। આજે ડૉક્ટર રોહન સ્કિન એન્ડ એસ્થેટિક ક્લિનિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે નિઝામપુરા ન્યૂ સમા રોડ પર। અહીંયા સ્કિનને લગતી, હેરને લગતી બધી જ તકલીફો, હેર ગ્રોથ, સ્કિનના બધા પ્રોબ્લેમ્સ માટે આધુનિક આપણે બધી લેઝર્સ, માઇક્રો નીડલિંગ, ફેસ એનાલિસિસ સાથે બધા જ આધુનિક મશીન્સ ઇન્ટરનેશનલ લેવલની ટેકનોલોજી સાથે શરૂ કરવા જઈ રહ્યા છે, તાકી વડોદરામાં આપણે સૌથી સારો ઉપચાર અને વડોદરાના લોકો માટે સૌથી સારી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ। હેલો, હું ડૉક્ટર યેશા પટેલ છું। હું પીડિયાટ્રિશિયન છું ઉર્મિલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં। આજે ડૉક્ટર રોહન સ્કિન એન્ડ એસ્થેટિક ક્લિનિકના ઓપનિંગમાં અમે અહીંયા આગળ બધી જ ડર્મેટોલોજીકલ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ અને એક જ સ્ટોપ પર તમને મળી રહેશે। હેર હોય, સ્કિન હોય, આજકાલની યંગર જનરેશન સ્પેસિફિકલી બહુ જ કોન્શિયસ થઈ ગઈ છે। સોશિયલ મીડિયા ઉપર જોવે છે કે અલગ અલગ મશીન્સ હોય છે, ટ્રીટમેન્ટ્સ અવેલેબલ હોય છે, મોઢા પર ડાઘા હોય, ખીલ હોય કે કશેક તમને કોઈ મસો થયો હોય, બધાની સારવાર અહીંયા અવેલેબલ છે। અહીંયા લેટેસ્ટ ટેકનોલોજીના મશીન્સ અવેલેબલ પણ છે અને તમે અહીંયા આગળ ડેફિનેટલી તમારા કોઈ બી ડર્મેટ प्रॉब्लमનો सोल्यूशन તમને મળી જશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।